સુરત રેલવે પોલીસની ટીમે ચરસ સાથે 3 શખ્સોને ઝડપી પાડ્યા છે। બાતમીના આધારે અર્નાકુલમ એક્સપ્રેસમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે। 923 ગ્રામ ચરસ સહિત કુલ 2.5 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ટ્રેનના કોચ S4માંથી 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। દિલ્હી બાજુથી સુરત આવતી ટ્રેનમાં અમુક ઇસમો કંઈક ગેરકાયદેસર નશીલો પદાર્થ લઈને સાથે આવી રહ્યા છે તેવી માહિતી મળેલી, જે આધારે સ્ટાફના કર્મચારીઓએ ટ્રેન ચેક કરતા આવતા હતા અને જે બાતમી મુજબના જે ઇસમો છે તે મળી આવેલ હતા, જેમને ચેક કરીને તેમની પાસેથી શંકાસ્પદ ચીજ વસ્તુ મળી આવેલ, જેથી તેમને સુરત રેલવે સ્ટેશન પર ઉતારવામાં આવેલ હતા અને ઉતારીને FSL અધિકારીની હાજરીમાં તેમની પાસેથી મળી આવેલ માદક પદાર્થની ચકાસણી કરતા તે ચરસ હોવાનું જણાઈ આવેલ, જે ચરસનો જથ્થો 923 ગ્રામ નો મળી આવેલ, જેની કિંમત આશરે 2,30,000 રૂપિયા થાય છે। જે આધારે LCBની ટીમ દ્વારા સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવેલ છે।